ત્યારબાદ બાળકો પેમ્પલેટમાં 31મા નંબરના પેજ પર 9મો પ્રશ્ન, મિથેનના એક અણુનું વજન કેટલું થશે? મિથેનના એક અણુનું દળ કેટલું થશે? હવે આપણાને આવો જ પ્રશ્ન પૂછાયો તો ચોથો, ઓક્સિજનના એક પરમાણુ દળ. ઓના પરમાણુ દળ જે રીતે શોધ્યું હતું તે રીતે ત્યાં પરમાણુ ભારનો ઉપયોગ કર્યો હતો. હવે આ મિથેન એ અણુ છે, CH4. મિથેન એટલે બેટા CH4. તો CH4ના અણુનું દળ કેટલું થશે? અગેન બે રીત વાપરી શકીએ. રીત નંબર 1, પહેલી રીત શું વાપરી શકીશું? હા, દળ પૂછ્યું છે, દળનો SI એકમ શું છે? કિલોગ્રામ. એટલે આપણે કિલોગ્રામમાં અથવા ગ્રામમાં આન્સર આપણે લાવીશું. ઓકે, મિથેનના એક અણુનું દળ 16U અથવા 16 AMU. કેમ 16? કેમ કે કાર્બનનો પરમાણુ ભાર છે 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર છે 1 ગુણ્યા 4 એટલે 4 એકા 4 વત્તા 12 = 16. અને હવે યુને આપણે શેમાં ફેરવીએ? ગ્રામમાં. એટલે 16 ગુણ્યા 1.66 ઇન્ટુ 10 1.66056 એટલે આશરે 1.66 લીધું, બરાબર, ગુણ્યા 10⁻24 ગ્રામ. 1.66ને 16થી ગુણો, 166ને 16થી ગુણજો અને 2 પોઈન્ટ કાપી લેવાના. એટલે 6, 6 ને 9 15 વધી પડી 1, અહીંયા 16 વધી પડી 1, 2656, 2 પોઈન્ટ કાપવાના એટલે 26.56 ઇન્ટુ 10⁻24 ગ્રામ. આટલું આવ્યું વજન. આને તમે કિલોગ્રામમાં ફેરવજો, ફેરવી શકો, ના ફેરવશો તો બી ચાલશે. ઓકે, હજી આને એક સ્ટેપ હજી લખવો જ લખી શકાય. 2.656 ઇન્ટુ, બોલો 10 કેટલા લખું? દેખો, ડેસિમલ પોઈન્ટને ડાબી બાજુ ખસાડીએ તો ઘાતમાં વધારો થાય. 10⁻24 વત્તા 1 10⁻23 થઈ જાય, બરાબર. એટલે બાળકો અહીંયા થતા 10⁻23 ગ્રામ આ વજન થઈ ગયું મિથેનના એક પરમાણુનું દળ. રીત નંબર 2 શું કરી શકાય કે ભાઈ 6.022 ઇન્ટુ 10⁻23 મિથેનના અણુઓ, એનું દળ થાય છે 16 ગ્રામ. ફરીથી એકવાર અહીંયા એક લાઈન હું બોલું છું, પાછલા વિડીયોમાં બી બોલ્યો હતો, એના આગલા વિડીયોમાં બી બોલ્યો હતો, બરાબર. 12મા વિડીયોમાં, 13મા વિડીયોમાં, બંને વિડીયોમાં હું આ એક લાઈન બોલ્યો છું કે જેટલું દળ એક પરમાણુનું યુમાં હોય તેટલું જ દળ ગ્રામમાં એક મોલ અણુ કે પરમાણુનું હોય. જેટલું દળ યુમાં એક અણુ કે પરમાણુનું હોય તેટલું જ દળ ગ્રામમાં એક મોલ અણુ કે પરમાણુનું હોય. આટલા અણુઓનું વજન 16 ગ્રામ, તો પછી એક અણુનું વજન કેટલું? એક મિથેનના અણુનું વજન કેટલું? તો શું થાય? 1 ગુણ્યા 16 છેદમાં 6.022 ઇન્ટુ 10⁻23 અને આ ભાગાકાર કરશો 16/6.022 તો આશરે આટલો જ આવશે, 2.656 ઇન્ટુ 10 અને આ જે ઘાત છે 10ની ધન છે ઉપર જશે, 10ની ધન 23 છે ઉપર જશે, 10ની -23 થઈ જશે. આટલા ગ્રામ દળ થશે. એટલે આ બેમાંથી કોઈ પણ રીત. પછી એના પછી આગળનો પ્રશ્ન જાતે થઈ શકશે. 10મો પ્રશ્ન બહુ હેલો છે. 11મો પ્રશ્ન જોઈએ બાળકો. 11મા પ્રશ્નમાં શું છે? 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય? સ્વાધ્યાયનો 1.7મો પ્રશ્ન છે બેટા. 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય? યાદ રાખજો, મેં તમને શું કીધેલું? દળ, અણુની સંખ્યા, આ બધી વસ્તુઓ જ્યારે શોધી હોય તો વચ્ચે શું આવે? મોલ આવે. અહીંયા મોલથી પણ ગણી શકાય. અને બીજી એક રીત હું તમને ગણાવું, એનાથી પણ ગણી શકાય. કોપર સલ્ફેટનો અથવા કોપર સલ્ફેટનું આણ્વીય દળ અથવા મોલર દળ = કોપર વત્તા સલ્ફર વત્તા 4 ઓક્સિજન. કોપરનો પરમાણુ ભાર 63.5 છે. જો રકમમાં કદાચ ન આપ્યો હોય ને તો યાદ રાખી લેજો, આ 63.5. સલ્ફરનો પરમાણુ ભાર 32,
32 ગુણ્યા 1 32 અને ઓક્સિજનનો 16 16 ચોક 64 63.5 વત્તા 32 વત્તા 64 આ બધાનો સરવાળો કરીએ 63.5 વત્તા 32 વત્તા 64નો સરવાળો કર્યો 159.5 આવ્યું 159.5 એકમ શું આવશે બેટા ગ્રામ પ્રતિ મોલ ઠીક છે હવે તમે ત્રિરાશિ મૂકી શકો છો સાંભળજો 159.5 ગ્રામ પ્રતિ મોલની અંદર 159.5 ગ્રામ પ્રતિ મોલની આટલા ગ્રામની અંદર આટલા ગ્રામ કોણ છે કોપર તો પછી 100 ગ્રામમાં કેટલું કોપર હોય 159.5 ગ્રામ કોપર સલ્ફેટમાં રહેલ કોપરનું દળ ઇઝ ઇક્વલ ટુ 63.5 ગ્રામ તો 100 ગ્રામ કોપર સલ્ફેટમાં રહેલ કોપરનું દળ કેટલું તો શું કરે ત્રિરાશિ મુકાય 100 ગુણ્યા 63.5 ના છેદમાં 159.5 આ ગુણાકાર કરો તો એ જવાબ આવશે 39.8 ગ્રામ કોપર આપણો જવાબ થયો ઠીક છે બાળકો ત્યારબાદ આપણે ચોપડીનો સ્વાધ્યાયનો 1.10મો પ્રશ્ન જોઈએ જે મારા પેમ્પલેટમાં 12મો પ્રશ્ન છે 31મા નંબરના પેજ પર પ્રશ્ન છે રકમમાં છે દાખલાની ઇથેન C2H6 ઇથેનના 3 મોલમાં નીચેનામાંની ગણતરી કરો 3 મોલ ઇથેન આપ્યું છે આપણને એમાં કાર્બન પરમાણુના મોલની સંખ્યા હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા અને ત્રીજું ઇથેનના અણુની સંખ્યા શોધવાની છે 3 મોલ એવું આપણને આપી દીધું છે અને પૂછ્યું છે એ 3 મોલ કોના છે ઇથેનના અને આપણે પૂછ્યું છે શું કાર્બનના પરમાણુના મોલ હાઇડ્રોજનના પરમાણુના મોલ સિમ્પલ કોમન સેન્સ ચલાવવાની બેટા C2H6 એક અણુમાં 2 કાર્બન અને 6 હાઇડ્રોજન છે એક ઇથેનના અણુમાં 2 કાર્બન અને 6 હાઇડ્રોજન પરમાણુઓ છે તો એનો મતલબ એવો થયો કે એક અણુમાં જો 6 હાઇડ્રોજન અને 2 કાર્બન હોય તો એક મોલ અણુમાં કાર્બન પરમાણુના મોલ કેટલા હશે 2 ખબર પડે છે બાળકો હું શું બોલું છું એકદમ શાંતિથી સાંભળજો જે રીતે આ એક પેન છે એક પેનમાં કેટલા ઢાંકણા તો કે એક તો એક ડઝન પેનમાં કેટલા ઢાંકણા હોય એક જ ને ખ્યાલ આવે છે ધારો કે મારી પાસે એક નાનકડું પેકેટ છે નાનો પેકેટ જેમાં 2 પેન ભરેલી છે તો એક પેકેટમાં 2 પેન તો એક ડઝન પેકેટમાં કેટલા ડઝન પેન થશે 2 ડઝન પેન થશે ને કોમન સેન્સ ચલાવો એક અણુમાં કેટલા 2 કાર્બન પરમાણુઓ તો એક મોલ અણુઓમાં કાર્બન પરમાણુના મોલ 2 અને આપણને કેટલા આપ્યા છે તો પછી 3 મોલમાં 3 દૂની 6 કરી દેવાના જો એકના 3 ગણા થાય છે 2 એકના ડબલ થાય છે 2 તો 3ના ડબલ શું થશે 6 થશે ને બાળકો ખ્યાલ આવે છે જેટલા અણુઓ ઇથેનના હોય એનાથી બમણા સિમ્પલ કાર્બન હશે એવું કોણ સૂચવે છે આપણને આ અણુસૂત્ર જેટલા અણુઓ ઇથેનના એનાથી બમણા શું હશે કાર્બનના પરમાણુઓ એટલે ઇથેનના અણુઓ કેટલા છે 3 મોલ તો કાર્બનના પરમાણુઓ હશે 6 મોલ ઠીક છે પહેલો જવાબ બીજું હાઇડ્રોજન માટે પૂછ્યું છે એ જ રીતે 1 મોલ ઇથેનમાં હાઇડ્રોજન પરમાણુના મોલ કેટલા છે 6 મોલ તો 3 મોલ ઇથેનમાં જે રીતના 1ના 6 ગણા થાય છે 6 તો 3ના 6 ગણા થાય 3 6 18 મોલ હાઇડ્રોજન પરમાણુ થાય ઠીક છે ત્રીજું પૂછ્યું છે ઇથેનના અણુઓની સંખ્યા તો બેટા આપણી પાસે સૂત્ર શું હતું મોલ બરાબર અણુ કે પરમાણુની સંખ્યા સ્પીસીસની સંખ્યાના છેદમાં એવોગેડ્રો આંક આવું હતું કે નહીં આના પરથી તમે શું કરશો અણુની સંખ્યાને કરતા બનાવો એને સ્મોલ એન સાથે ગુણાકારમાં જાય એટલે મોલ ગુણ્યા એને અને રકમમાં આપણને આપે 3 મોલ એટલે 3 ગુણ્યા એવોગેડ્રો આંક 3 × 6.022 × 10⁻23 ગુણાકાર કરશો 18.066 × 10⁻23 આવશે ડેસિમલ પોઈન્ટ લેફ્ટ સાઈડ ખસે ઘાતમાં વધારો થાય 10⁻23 નું 10⁻24 થઈ ગયો ઓકે ચલો એના પછી 13મો પ્રશ્ન મારા પેમ્પલેટમાં
એ 13મો પ્રશ્ન પણ સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે. સ્વાધ્યાયનો 1.28મો પ્રશ્ન છે. ઓકે, પ્રશ્ન શું છે રકમ વાંચીએ. નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે? નીચેનામાંથી શેમાં સૌથી વધારે પરમાણુઓ હશે? શાંતિથી સમજજો. અહીંયા છે ને બધામાં વજન આપ્યું, દળ આપ્યું છે 1 ગ્રામ 1 ગ્રામ 1 ગ્રામ 1 ગ્રામ 1 ગ્રામ એયુ એટલે ગોલ્ડ સોનું, 1 ગ્રામ સોડિયમ, 1 ગ્રામ લિથિયમ અને 1 ગ્રામ Cl2 અણુ. હું તમને એવું કહું કે 10 કિલોગ્રામ, સમજજો, 10 કિલોગ્રામ તરબૂચ, 10 કિલોગ્રામ વોટરમેલન તરબૂચ, 10 કિલોગ્રામ મેંગોસ અને 10 કિલોગ્રામ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. તો બોલો આમાં કણોની એટલે અણુઓની સંખ્યા એટલે ફ્રૂટની સંખ્યા, સમજો અહીંયા અણુને ફ્રૂટ સાથે સરખાવો તો ફ્રૂટ્સની સંખ્યા ક્યાં વધારે હોય? 10 કિલોગ્રામ દ્રાક્ષમાં. દળ બધાનું ભલે સરખું છે પણ એક ઇન્ડિવિજ્યુઅલ અણુ નાનો છે કોની અંદર? દ્રાક્ષમાં. એક ઇન્ડિવિજ્યુઅલ કણ નાની સાઇઝનો છે એટલે 10 કિલોગ્રામમાં બહુ બધી દ્રાક્ષ આવે. જ્યારે 10 કિલોગ્રામ તરબૂચમાં 2 કે 3 તરબૂચ મેક્સિમમ આવે કે મેક્સિમમ 5 તરબૂચ. ઠીક છે, જ્યારે પેલામાં બહુ બધી દ્રાક્ષ આવે. એવી રીતે અહીંયા સૌથી વધારે અણુઓ કે પરમાણુઓ શેમાં હશે? જેનું દળ સૌથી ઓછું હશે. કયું દળ? મોલાર માસ, પરમાણુવીય દળ અથવા આણવીય દળ. ગોલ્ડનો પરમાણુવીય ભાર છે 197, સોડિયમનો પરમાણુ ભાર છે 23, લિથિયમનો પરમાણુ ભાર છે 7 અને ક્લોરિનનો અણુ ભાર છે 71, એનો પરમાણુ ભાર છે 35.5. તો આ બધાની અંદર તમે વિચારો સૌથી હલકામાં નાનામાં નાનો કોણ થયું? લિથિયમ. તો 1 ગ્રામમાં એના પરમાણુ સંખ્યા સૌથી વધારે છે. MCQ હોય ને તો સોલ્યુશન કરી એટલે ગણતરી કર્યા વગર સીધો જવાબ આવી જાય લિથિયમવાળો. પણ જો આ વસ્તુ 2 માર્કમાં પૂછાય એ ગણતરી આપણે બતાવવાની હોય તો કઈ રીતે બતાવીશું? ગોલ્ડના મોલ વજનના છેદમાં દળના છેદમાં પરમાણુ ભાર. દળના છેદમાં પરમાણુ ભાર કર્યું. દળ છે 1 ગ્રામ અને ગોલ્ડનો પરમાણુ ભાર છે 197 ગ્રામ પ્રતિ મોલ. ઠીક છે, ગ્રામ ગ્રામ ઉડી ગયા, મોલ છેદનો છેદ અંશમાં ગયો અને 1/197, 1/197 મોલ. 1/200 હોત 1/200, અગર 1/200 હોત તો આવું લખી શકાય. 1/2 થાય 0.5, 0.5 છેદમાં 100 એટલે થઈ જશે 5 × 10⁻³ થઈ જાય. એટલે અહીં આટલા મોલ થાય. આશરે મેં અહીંયા 5 × 10⁻³ મોલ આશરે, અથવા ભાગાકાર રાખશો તો બી ચાલશે. ગોલ્ડના મોલ. બીજું પૂછ્યું છે 1 ગ્રામ સોડિયમ, સોડિયમના મોલ. તો શું થાય? સોડિયમનું દળના છેદમાં સોડિયમનો પરમાણુ ભાર. સોડિયમનું દળ છે અહીં આપેલ છે 1 ગ્રામ અને એનો પરમાણુ ભાર છે 23 ગ્રામ પ્રતિ મોલ એટલે 1/23. તમે આ ભાગાકાર નહીં બી કરો ને તો ચાલશે. ઓકે, 1/23 મોલ. વિચારો જરા, આ બેમાં મોટું કોણ? 1/23. જેનો છેદ નાનો એ મોટો, પણ હજી લિથિયમ આવશે જેનો છેદ ઓર નાનો આવશે. લિથિયમના મોલ બરાબર એનું દળના છેદમાં એનો પરમાણુ ભાર. લિથિયમનું દળ અગેન 1 ગ્રામ, કેમ કે રકમમાં આપ્યું છે 1 ગ્રામ, અને લિથિયમનો પરમાણુ ભાર 7 ગ્રામ પ્રતિ મોલ, 7 ગ્રામ પર મોલ એટલે 1/7 મોલ લિથિયમ પરમાણુઓ. અને ચોથું આપ્યું છે ક્લોરિન અણુ. આ ત્રણેય પરમાણુઓ છે. ક્લોરિન Cl2 શું છે? અણુ. તો પહેલાં આપણે શોધીશું Cl2ના મોલ બરાબર Cl2નું દળના છેદમાં Cl2નું આણવીય દળ અણુભાર. Cl2નું દળ આપ્યું છે 1 ગ્રામ, Cl2 2 ક્લોરિન છે 35.5 × 2 71 થશે બેટા, 71 ગ્રામ પ્રતિ મોલ બરાબર. એટલે 1/71 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ નહીં, એકલું મોલ. માટે અહીં Cl પરમાણુની સંખ્યા, સાંભળજો લા, Cl પરમાણુની સંખ્યા કેટલી થશે? 2 × ક્લોરિન અણુની સંખ્યા.
સીએલ પરમાણુના મોલ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા ક્લોરીન અણુના મોલ. ક્લોરીનના મોલ કેટલા આપ્યા છે અહીંયા? 1/71. બરાબર છે. એટલે એના ગુણ્યા 2 કરો એટલે શું થઈ જાય? 2/71. આ ચારે વેલ્યુમાંથી સૌથી નાનામાં નાનો છેદ કોનો છે? ભાગાકાર કોનો આવશે? ત્રીજા નંબરવાળાનો. એટલે એના મોલ સૌથી વધુ આવશે. સૌથી નાનામાં નાના નહીં બેટા, સૌથી નાનામાં નાનો છેદ છે એટલે સૌથી ભાગાકાર સૌથી મોટામાં મોટો આવશે. મતલબ સૌથી વધારે મોલ આના મળ્યા તો અણુઓની સંખ્યા બી સૌથી વધારે નહીં જ મળશે ને, કેમ કે આ બધાને હું એવોગેડ્રો આંકથી ગુણું તો સૌથી મોટી વેલ્યુ કોની આવશે? 1/7 ગુણ્યા એવોગેડ્રો આંકની. ઠીક છે ને? એટલે આનાથી નેક્સ્ટ સ્ટેપમાં હજી શું કરવું પડે? આપણે આ જે મોલ શોધી અને એવોગેડ્રો આંકથી ગુણવા પડે. બધાને એનેથી ગુણો, આને એનેથી ગુણો. 2/71 ને 1/7 ને એવોગેડ્રો આંકથી ગુણો, 1/23 ને એવોગેડ્રો આંકથી ગુણો અને 1/97 ને 197 ને ગુણો તો સૌથી મોટો જવાબ કોણ આવશે? ત્રીજા નંબરનો. તો સૌથી વધારે પરમાણુ ક્યાં હશે? 3 નંબરમાં. ખ્યાલ આવશે બાળકો?